પશ્ચિમ બંગાળની, કારણ કે પશ્ચિમ બંગાળમાં આજે દીદીનો જે ગઢ છે તે ગઢ તહેસ નહેસ થઈ ગયો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। આમ તો ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે। તેઓ ઈચ્છે તે પ્રકારનું પરિણામ લાવી શકે છે। જ્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો ભારતીય જનતા પાર્ટી પાસે છે, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું ઘણા બધા રાજ્યની અંદર હારવું શક્ય નથી। અને આજે પણ એવું જ કંઈક પરિણામ જે છે તે બંગાળની અંદર જોવા મળ્યું। અહીંયા મમતા દીદી જે છે તે મમતા દીદીએ ખૂબ લડાઈ આપી હતી। મમતા દીદી સતત રોડ શો પણ કરી રહ્યા હતા, કેમ્પેનિંગ પણ કરી રહ્યા હતા, સાથે પ્રધાનમંત્રી જે છે તે પણ બંગાળની અંદર રોડ શો અને કેમ્પેનિંગ કરી રહ્યા હતા। પ્રધાનમંત્રીની સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહે પણ અહીંયા આગળ રોડ શો કર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક બંગાળમાં બીજેપીની રણનીતિ જે હતી તે રણનીતિ અહીંયા આગળ જીતી ગઈ છે। 2021 અને 2021માં જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો। તો ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું હતું કે 2021માં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા જે કાર્યકર્તાઓ હતા તેમને ખૂબ મારવામાં આવ્યો હતો, તોફાનો પણ થયા હતા। ચૂંટણી વખતે બૂથ કેપ્ચરિંગની કમ્પ્લેન આવી હતી, પણ 2024ની જે લોકસભાની ચૂંટણી થઈ એ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતાઓને ત્યાં મોકલીને જે આખી મમતા દીદી એટલે કે ટીએમસીની જે રણનીતિ હતી તે રણનીતિને સૌથી પહેલાં તો સમજી, અને આ રણનીતિને સમજીને ટીએમસીએ અહીંયા આગળ કામ કરવાનું શરૂ કર્યું। ભારતીય જનતા પાર્ટીના આમ તો પ્રમુખ 5 ચહેરાઓ છે જેણે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી, પરંતુ ત્યાં આગળ જે 5 ચહેરાઓ ચર્ચામાં આવ્યા તેમાં ભૂપેન્દ્ર યાદવ, સુનિલ બંસલ, સાથે સાથે અન્ય ઘણા બધા એવા નેતાઓ હતા જે સતત ચર્ચામાં પણ રહ્યા હતા, પણ સુનિલ બંસલની જે રણનીતિ હતી તે રણનીતિ અહીંયા આગળ સૌથી વધારે કામ લાગી। ભારતીય જનતા પાર્ટી અને સુનિલ બંસલ, આમ જોવા જઈએ તો સુનિલ બંસલે પોતે એબીવીપીથી શરૂઆત કરી હતી પોતાના કેરિયરની, અને ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના અને વિશ્વાસુ નેતામાંથી એક છે। જ્યારે સુનિલ બંસલની વાત કરવામાં આવે તો તેઓને છેલ્લા લગભગ 6 મહિનાથી વધારે સમયથી તેમને બંગાળ મોકલી દેવામાં આવ્યા હતા, અને તેઓ સતત બંગાળની અંદર રહ્યા હતા। બંગાળની એક વસ્તુને તેમને પરખી હતી, કઈ રીતે દીદીની રાજનીતિ થાય છે તે પણ સમજી હતી, અને ભારતીય જનતા પાર્ટી કઈ રીતે રાજનીતિ કરી અને જીતવા માંગે છે તેને પણ સમજી હતી।